વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મિત્રો આપણે રેસાઓ વિશે ભણી ગયા, જેમાં રેસાઓ બે પ્રકારના હોય છે. એક કુદરતી રેસા અને બીજા માનવસર્જિત રેસાઓ. આ કુદરતી રેસાઓમાં પણ બે પ્રકારના રેસાઓ હોય છે, એક વાનસ્પતિક રેસાઓ અને બીજું પ્રાણીજ રેસાઓ. જેમાંથી ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે વાનસ્પતિક રેસાઓ ભણ્યા હતા, જેમાં આપણે કોટન એટલે કે રૂ, જે સૂતરના રેસાઓ હોય છે તે, અને ત્યારબાદ શણના રેસાઓ વિશે ભણ્યા હતા. ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે પ્રાણીજ રેસાઓ વિશે ભણ્યા હતા, જેમાં આપણે ઊન અને રેશમ વિશે ચર્ચા કરી હતી. આજે મિત્રો આપણે કૃત્રિમ રેસાઓ એટલે કે જે માનવ દ્વારા સર્જિત કરવામાં આવેલા છે તેવા માનવ સર્જિત એટલે કે સંશ્લેષિત રેસાઓ વિશે આપણે ભણવાના છીએ, અને એ સિવાય આપણે પ્લાસ્ટિક વિશે પણ ભણવાના છીએ. મિત્રો, તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ રેસાઓ માટે પણ હુલ્લડો એટલે કે તોફાનો થયેલા છે? તમને સૌને યાદ છે કે જે કમનસીબે બીજું વિશ્વયુદ્ધ થયું હતું. આ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો 1939થી 1945. મિત્રો, આ દરમિયાન જે યુદ્ધ થયું તેમાં એક રેસા વિશે જે આપણે ભણવાના છીએ તેનું નામ છે નાયલોન. આ નાયલોનનું ઉત્પાદન પેરાશૂટ માટે થવા લાગ્યું હતું. પેરાશૂટ જે આર્મી જે સૈનિકો હોય છે તેમના માટે ઉપયોગમાં આવે છે પેરાશૂટ. આ પેરાશૂટ બનાવવા માટે નાયલોનનું ખૂબ જ ઉત્પાદન વધી ગયું હતું પેરાશૂટ બનાવવા માટે. હવે મિત્રો, એ સમય દરમિયાન જ એટલે કે 1939ના સમય દરમિયાન જ એક સ્ત્રીઓનું સ્ટોકિંગ્સ એટલે કે જે ચુસ્ત કપડાં પહેરતા હોય છે એ સ્ટોકિંગ્સની ખૂબ જ માંગ હતી 1939માં. અને આ દરમિયાન જ વિશ્વયુદ્ધ થવાના કારણે જે સ્ત્રીઓને જે આ સ્ટોકિંગ્સનું ઉત્પાદન હતું એ આર્મીઓમાં એટલે કે સૈનિકોમાં જતું રહેવાના કારણે એ દરમિયાન તેમને પૂરતા પ્રમાણમાં સ્ટોકિંગ્સ જે ચુસ્ત કપડાં હતા તે મળતા ન હતા. એટલે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ફરીથી આ સ્ટોકિંગ્સનું ઉત્પાદન થયું, અને જે પુરવઠો હતો એની સામે માંગ વધારે હતી. એટલે કે જે સ્ટોકિંગ્સ હતા એના કાળાબજારી શરૂ થયા, અને આ સિવાય સ્ત્રીઓને પણ આ જોડી ખરીદવા માટે લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું, અને આ જ નાયલોન માટે તોફાનો એટલે કે હુલ્લડો પણ થતા હતા. તો નાયલોન વિશે ચર્ચા કરીએ મિત્રો. તો નાયલોન એક રેશમ જેવું, યાદ રાખજો મિત્રો, નાયલોન જે છે એ નાયલોન રેશમ જેવું જ દેખાય છે અને મજબૂત અને લવચીક હોય છે. એની મજબૂતાઈ ખૂબ જ વધારે હોય છે. અને નાયલોનની આ સુંદર ગુણવત્તાના લીધે જ્યારે 1939માં તે બજારમાં આવ્યું ત્યારે જાહેરમાં ખૂબ જ સનસનાટી મચી ગયેલી. નાયલોન પ્રત્યે વધુ પડતું આકર્ષણ ઊભું થયેલું. એકદમ મજબૂત. તમે નાયલોનની રસ્સી જોજો કે એને તોડવી હોય તો તમે હાથથી તોડી શકતા નથી, ખૂબ જ મજબૂત હોય છે. એ સિવાય આ નવા કાપડમાંથી બનેલા સ્ત્રીઓના સ્ટોકિંગ્સ એટલે કે ચુસ્ત કપડાની ખૂબ માંગ હતી. પરંતુ આ સમય દરમિયાન જ બીજું વિશ્વયુદ્ધ થયું, એટલે કે 1939થી 1945નો સમયગાળો. આ દરમિયાન આ જે નાયલોન હતું, આ નાયલોનનું જે ઉત્પાદન હતું તે પેરાશૂટ બનાવવા માટે થવા લાગ્યું. હવે યુદ્ધ પૂરું થયું ત્યારે ફરીથી સ્ટોકિંગ્સનું ઉત્પાદન શરૂ થયું, પરંતુ પુરવઠા સામે માંગ ખૂબ જ વધારે હતી. એટલે કે આ ઉત્પાદનના કાળાબજારી શરૂ થઈ ગયા, અને એક જોડી આ નાયલોનના સ્ટોકિંગ્સ ખરીદવા માટે સ્ત્રીઓને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. એટલે કે ઘણીવાર આ નાયલોન માટેના તોફાનો એટલે કે હુલ્લડો, જે રેયોટ્સ આપણે કહીએ છીએ, તે પણ થયા હતા. તો મિત્રો, આજનું જે આપણું પ્રકરણ છે તે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક છે. આપ સૌનું અરસીદી એક દિશા શૂન્યથી સર્જન તરફમાં સ્વાગત છે. હવે આપણે ચર્ચા કરીશું સંશ્લેષિત રેસાઓ વિશે. સંશ્લેષિત રેસાઓ વિશે ચર્ચા કરતાં પહેલાં થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ. તો આપણે જે કપડાં પહેરીએ છીએ તે કપડાં કાપડમાંથી બનેલા હોય છે, અને આ કાપડ કુદરતી અથવા કૃત્રિમ સ્ત્રોતમાંથી બને છે. જેમાં આપણે આગળ શીખી ગયા કે કુદરતીમાં વાનસ્પતિક અને પ્રાણીજ રેસાઓ આવશે, જ્યારે કૃત્રિમમાં માનવસર્જિત રેસાઓ આવશે. આ સિવાય ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં પણ કાપડનો ઉપયોગ થાય છે. તો આપણો પ્રથમ પ્રશ્ન થશે મિત્રો, આપણું આજનું જે પ્રકરણ છે એના આધીન, કે આ સંશ્લેષિત રેસાઓ એટલે શું? આપણો પ્રશ્ન થશે સંશ્લેષિત રેસાઓ એટલે શું? તો મિત્રો, જેમ કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ જેમ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તે જ રીતે જે સંશ્લેષિત રેસાઓ છે તે માનવીઓ દ્વારા બનાવવામાં આવે છે. એટલે કે જે સંશ્લેષિત રેસાઓ છે તેને માનવસર્જિત રેસાઓ પણ કહેવામાં આવે છે. આ સંશ્લેષિત રેસાઓ કઈ રીતે બનાવવામાં આવે છે? તો સંશ્લેષિત રેસાઓ જે છે એ નાના નાના એકમોની જોડીને બનાવેલી એક સાંકળ છે. કોઈ દિવસ નાયલોનનો દોરો લઈ તમે એને જે રસ્સી હોય એ રસ્સીને ખોલવાનો પ્રયત્ન કરજો, તો તે ઘણા બધા નાના એકમોને સાંકળથી જેમ ગોઠવેલી હોય એ રીતે નાયલોનની રસ્સી બનેલી હોય છે.
આ સિવાય જો આપણે આ નાના એકમની વાત કરીએ તો એક રાસાયણિક પદાર્થ હોય છે, આ નાના એકમોને જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. આજે આપણે વાત કરીને નાયલોન કે સંશ્લેષિત રેસાની, તો તેમાં જે નાના એકમો એકબીજા સાથે સાંકળથી જોડાઈને રસ્સી બનતી હોય છે. તો આ નાના જે એકમો છે એ નાના એકમો રાસાયણિક પદાર્થ છે, અને આવા ઘણા બધા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. આ પોલિમર વિશે સમજીએ તો પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દ એટલે કે પોલી અને મર, એટલે કે પોલી એટલે ઘણા, આપણે અંગ્રેજીમાં જોઈએ તો પોલી એટલે ઘણા થાય એનો મતલબ, અને મર એટલે ભાગ અથવા એકમ. આના ઉપરથી પોલિમર શબ્દ ઉતરી આવેલો છે. એ સિવાય પોલિમર વિશે આપણે હાલ જ ચર્ચા કરી કે એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો હોય છે. હવે આપણે સંશ્લેષિત રેસાઓની ચર્ચા કરીશું, તો એમાં આપણે જે સંશ્લેષિત રેસાઓ વિશે ભણવાના છીએ તેમાં પણ આગળ વધીશું. આ પોલિમર જે છે એ પોલિમર કુદરતમાં પણ બનતા જોવા મળે છે. હવે હાલ તો આપણે ચર્ચા કરી કે પોલિમર એ માનવ સર્જિત પદાર્થ છે, તો પછી કુદરતી કઈ રીતે બન્યું? તો આપણે આપણું પ્રથમ જે ધોરણ 6નું વિજ્ઞાન અને ટેકનોલોજી હતું, એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જે વાનસ્પતિક રેસા હતા એ વાનસ્પતિક રેસામાં પ્રથમ કપાસ વિશે ભણ્યા. તો આ જે કપાસ છે એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. એટલે કે કપાસ જે છે એ કપાસ એ સેલ્યુલર તરીકે ઓળખાતો પોલિમર છે. તમે ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં આ અગત્યનું બની શકશે. સેલ્યુલોઝ શું છે? તો સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે. આપણે વાત કરીને કે પોલિમર એ નાના એકમોથી જોડાઈને બનેલો મોટો વિશાળ ભાગ છે. નાના એકમો જોડાવાથી પોલિમર બને છે. તો આપણે વાત કરી કે કપાસ એ સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ નામનો પોલિમર છે. તો સેલ્યુલોઝ શાનો બનેલો છે? તો સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે. તો મિત્રો આપણો હવે પ્રશ્ન શરૂ થાય કે સંશ્લેષિત રેસાઓ આપણે કયા કયા ભણવાના છીએ, એટલે કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર કયા કયા. તો મિત્રો એમાં પ્રથમ થશે રેયોન. આપણે આજે રેયોન વિશે ચર્ચા કરવાના છીએ. આ રેયોન શું છે? તો રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી, આપણે ચર્ચા કરી ગયા, અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. જે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ બને છે, જેની પદ્ધતિની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ, અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ મૂકવામાં આવેલી છે, તો એ તમે ફરીથી જોઈ લેજો મિત્રો. આ રેશમના કીડામાંથી રેશમ બનાવવાની શોધ ચીનમાં થઈ હતી, પરંતુ ચીનવાળા જે લોકો હતા તેમણે આ જે પદ્ધતિ હતી, માહિતી હતી, એને લાંબા સમય સુધી ગુપ્ત રાખી હતી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું હતું અને સુંદર હોવાને કારણે સૌને આકર્ષતું હતું. આ સિવાય જે કૃત્રિમ રેસા બનાવવાની શરૂઆત થઈ તેમાં 19મી સદીના અંતની આસપાસ વૈજ્ઞાનિકોએ રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. જેમ કુદરતી રેશમ હોય છે, જે રેશમના કીડાઓમાંથી પ્રાપ્ત થાય છે, એ જ રીતે જે માનવીઓએ 19મી સદીમાં, એટલે કે જે વૈજ્ઞાનિકો છે તેમણે 19મી સદીના અંત સુધીમાં રેશમ જેવા જ કૃત્રિમ રેશમના રેસાઓ બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળ પણ થયા. આ કઈ રીતે બનાવવામાં આવ્યા મિત્રો? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા. આ રેસાને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, આપણે કૃત્રિમ રેશમની વાત કરી રહ્યા છીએ, એટલે કે માનવોએ બનાવ્યું, પરંતુ બન્યું શામાંથી? તો લાકડાના માવામાંથી. એટલે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા, અને આ રેસાને જ નામ આપવામાં આવ્યું હતું રેયોન, એટલે કે કૃત્રિમ રેશમ. એ સિવાય રેયોન વિશે વધુમાં ચર્ચા કરીએ તો રેયોન પોતે કુદરતી લાકડાના માવામાંથી બની રહ્યું છે, એટલે કે પોતે કુદરતી સ્ત્રોત છે, કુદરતી સ્ત્રોતમાંથી મળી રહ્યું છે, પરંતુ છતાંય તે માનવ સર્જિત રેસા જ ગણાય છે. તે રેશમ કરતાં સસ્તા છે અને રેશમના રેસાની માફક વણી શકાય છે. આ સિવાય તેમને ઘણા બધા રંગોથી રંગી શકાય છે, અને રેયોનના જે રેસા છે એ રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. તમે ચટાઈઓમાં જોજો કે અમુક વાર ચમકતી દોરીઓ એટલે કે રેસાઓ તમને જોવા મળે છે, તો એ જ આપણા રેયોન. હવે મિત્રો આપણે રેયોન વિશે ચર્ચા કરી દીધી કે જે એક સંશ્લેષિત રેસા છે, જે કુદરતી સ્ત્રોતમાંથી બનતું હોવા છતાં તેને માનવ સર્જિત રેસા કહેવામાં આવે છે. હવે મિત્રો દ્વિતીય સંશ્લેષિત રેસા વિશે જોઈએ તો તે છે મિત્રો નાયલોન. આ નાયલોન વિશે આપણે હાલ જ ચર્ચા કરી ગયા, પરંતુ એનો જો ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ તો પ્રથમ તો નાયલોન એ એક માનવસર્જિત રેસા છે. ધ્યાન રાખજો મિત્રો, માનવસર્જિત રેસા વિશે આપણે ચર્ચા કરી ગયા. આ માનવસર્જિત રેસાઓમાં
નાયલોન જે છે એ એક અન્ય માનવસર્જિત એટલે કે આ પહેલાં આપણે રેયોનની ચર્ચા કરી. આ સિવાય જે નાયલોન જે છે તે 1931માં બનાવવામાં આવેલું. મિત્રો ધ્યાન રાખજો કે કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલ એટલે કે વનસ્પતિ કે પ્રાણીજન્ય કોઈપણ કુદરતી માલનો ઉપયોગ કર્યા વગર 1931માં આ નાયલોન બનાવવામાં આવ્યું હતું અને તે કોલસા, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. ધ્યાન રાખજો મિત્રો, કોલસા, પાણી તથા હવામાંથી આ નાયલોન બનાવવામાં આવ્યું હતું અને નાયલોન પોતે એક માનવસર્જિત રેસા છે અને તેમાં કોઈ પણ પ્રકારની કુદરતી વસ્તુનો ઉપયોગ કરેલો નથી કાચા માલ તરીકે. આ સિવાય સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા માનવસર્જિત. સૌપ્રથમ સંપૂર્ણ રેયોનની આપણે ચર્ચા કરી, પરંતુ રેયોનમાં જે કાચો માલ વપરાય છે તે કુદરતી સ્ત્રોત છે. હવે નાયલોનના જે રેસા છે તે મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. એ સિવાય ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય. એને ગમે ત્યારે ગંદા થયા હોય તો તમે પાણી વડે એને ધોઈ શકો છો. અને કોરા હોય એટલે કે સુકાઈ પણ જલ્દી જાય છે. કાપડ બનાવવા માટે સૌથી વધુ ઉપયોગ થયા. એ સિવાય મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા, આ દરેક જેટલી પણ વસ્તુ છે એ દરેક આપણે નાયલોનમાંથી બનાવેલી છે. અને નાયલોનનો ખાસ ઉપયોગ એ પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે થાય છે. જોઈ લેજો મિત્રો, નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે જે કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલ વગર 1931માં કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સંશ્લેષિત રેસા છે. એ સિવાય ખૂબ જ મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા છે. આ છતાં ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય. કાપડ બનાવવા માટે પણ ખૂબ જ પ્રચલિત છે. અને મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે જે આપણે વાપરી રહ્યા છીએ એ દરેક આ નાયલોનમાંથી બનેલું હોય છે. અને જે ખાસ ઉપયોગ કહેવાય તો તે પેરાશૂટ અને પર્વતારોહણમાં જે દોરડાનો ઉપયોગ થાય છે તે નાયલોનમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે આગળ મિત્રો અન્ય એક સંશ્લેષિત રેસા વિશે ભણીશું, પોલિએસ્ટર વિશે, અને ત્યારબાદ એક્રેલિક. પોલિએસ્ટરની વાત કરીએ તો પોલિએસ્ટર પણ એક અન્ય સંશ્લેષિત રેસા છે. બીજું, આ પોલિએસ્ટરનો ખાસ ઉપયોગ શાના માટે થતો હતો તો કાપડ માટે થતો હતો, કેમ કે એ જે કાપડ છે તેને આપણે ખાસ કરીને ઇસ્ત્રી કરવાની જરૂર નહીં પડે, એટલે કે જલ્દીથી ચોળાઈ જતું નથી. એ સિવાય કાપડ ખૂબ જ કડક રહે છે અને ધોવામાં પણ ખૂબ જ સરળતાથી હોય છે. અને આના કારણે જ આ જે પોલિએસ્ટર છે તેનો ઉપયોગ આપણે પહેરવાના કાપડ તરીકે વધુ થયો. એમાં જો ચર્ચા કરવામાં આવે કે પોલિએસ્ટરમાં પણ કયા પોલિએસ્ટર સૌથી વધુ જાણીતા છે તો ટેરિલિન. પોલિએસ્ટર એક અન્ય સંશ્લેષિત રેસા છે. આ રેસામાંથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. એ સિવાય તે કડક રહે છે અને ધોવામાં પણ ખૂબ જ સરળ હોય છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ રહે છે. આપણે ઘણા બધા લોકોને શર્ટ તથા અન્ય વસ્ત્રો પોલિએસ્ટરના પહેરેલા હોય તેવા જોયેલા છે. ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તેમાં ખૂબ જ પાતળા રેસા, આ જે પોલિએસ્ટર હોય છે તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, જેથી તેને અન્ય કોઈપણ તાંતણાની માફક વણી શકાય છે. બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય જે નાયલોનનો તાંતણો હોય છે, રેસો, એ સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. મિત્રો યાદ રાખજો, નાયલોનનો જે તાંતણો હોય છે એ નાયલોનનો તાંતણો એ સ્ટીલના વાયર કરતાં પણ વધુ મજબૂત હોય છે. આ પોલિએસ્ટર વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો તો પોલિએસ્ટર જે છે તે પોલી વત્તા એસ્ટર. એસ્ટર એક રાસાયણિક પદાર્થ છે. પોલી વત્તા એસ્ટર એટલે કે એસ્ટરના ઘણા બધા સમૂહોને ભેગા કરીને આ પોલિએસ્ટર બનાવવામાં આવે છે. એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. એસ્ટર શું છે તો એસ્ટરની જે સુગંધ હોય છે ને તે મિત્રો ફળો જેવી હોય છે, ખૂબ જ મીઠી. એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે. પોલીકોટ, પોલીવુલ અને ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી આ પોલિએસ્ટરના કાપડ વેચાય છે. તેમના નામ મુજબ જ તે બે પ્રકારના રેસાઓ મિશ્ર કરીને બનાવવામાં આવે છે. જેમ કે જો પોલીકોટ, કોટન, પોલિએસ્ટર, હે ને, તો પોલીકોટ જે છે એ પોલીકોટ પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાઓનું મિશ્રણ છે. જ્યારે પોલીવુલ એટલે કે વૂલ એટલે કે ઊન, પોલિએસ્ટર અને વૂલ ઊનનું મિશ્રણ છે. સાદું જ છે મિત્રો, યાદ રાખજો. પોલીકોટ, પોલી અને કોટન, એ રીતે પોલીવુલ એટલે કે ઊન, પોલી તો પોલિએસ્ટર છે જ. તો આ રીતે અન્યનું મિશ્રણ છે.
આપણે શિયાળામાં જે સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ આ પોલિએસ્ટરનો ઉપયોગ વધુ થાય છે. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા દેખાતા હોવાથી હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. આ જે રેસાઓ છે તે આપણને કુદરતી લાગતા હોય છે, પરંતુ તે કુદરતીમાંથી બનેલા નથી. હવે અન્ય એક આપણે સંશ્લેષિત રેસાની ચર્ચા કરીશું, એક્રેલિકની. તો મિત્રો એક્રેલિકની જો આપણે ચર્ચા કરીએ તો એક્રેલિક જે છે એ એક્રેલિક શું છે, તો એ પણ એક સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે. મિત્રો યાદ રાખજો, તે બીજા સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા હોય છે. અત્યાર સુધી આપણે વાત કરી કે આપણે સંશ્લેષિત રેસા બનાવ્યા છે, પરંતુ સંશ્લેષિત રેસામાંથી પણ જે અન્ય રેસા બનેલા હોય તે એક્રેલિક હોય છે. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત બનેલા હોય છે જેને એક્રેલિક કહે છે. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સૌથી મોટો ફાયદો જે માનવસર્જિત કૃત્રિમ રેસાનો એ છે કે તે ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, તેને લીધે કુદરતી રેસાઓ કરતાં વધુ પ્રખ્યાત હોય છે. બીજું, ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. એટલે કે અહીં તમે આ સંશ્લેષિત રેસાનો એક ગેરફાયદો જુઓ કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. એટલે તમે અમુક વાર જોજો કે તમે જો સિન્થેટિક કપડાં પહેરેલા હશે તો તમને તમારા મમ્મી તમારા જે રસોડાનો ભાગ હશે ત્યાં તમને જવા નહીં દે. કેમ? તો વાત કરીને કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ જે છે તે પીગળી જાય છે, જેથી કરીને કાપડમાં આગ લગવાની સંભાવના રહે છે અને જે આપણા માટે નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે, કેમ કે આ એક જાતનું પ્લાસ્ટિક ટાઈપ છે. એટલે કે જેવું ગરમ થશે તે પીગળવાનું ચાલુ થશે. એટલે કે જો આવું કાપડ પહેરીને કોઈ વ્યક્તિ કમનસીબે જો સળગી જાય તો આ જે કાપડ હશે તે તેના શરીર સાથે ચોંટી જશે. એટલા જ માટે આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને આપણે પેટ્રોકેમિક્સ કહીએ છીએ તેના કાચા માલ પર પણ ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. એટલે કે સંશ્લેષિત રેસાઓ મિત્રો યાદ રાખજો કે જે પેટ્રોકેમિક્સ એટલે કે જે પેટ્રોલિયમની પેદાશો છે એમના કાચા માલમાંથી પણ આપણને મળતી હોય છે. મિત્રો હવે આપણે આગળ એક અન્ય અને ખૂબ જ જબરજસ્ત ઉદાહરણ પ્લાસ્ટિક વિશે ચર્ચા કરવાના છીએ. તો પ્લાસ્ટિક શું છે? તો આપણે જ્યારે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જઈએ છીએ તો આપણને એક થેલી આપે છે, પોલિથીન. તો પોલિથીન જે છે એ પ્લાસ્ટિકનું એક પ્રકારનું ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણો છે, પણ જે તમારા આજુબાજુમાં નજદીકમાં છે એ આ છે. જ્યારે માર્કેટમાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો સામે દુકાનવાળો આપણને પ્લાસ્ટિકની થેલીમાં એ વસ્તુ આપે છે, તો એ પોલિથીન, આપણે પોલિથીન જ કહીએ છીએ. તો પોલિથીન એટલે કે પોલીઇથીન, ધ્યાન રાખજો. પોલી એટલે કે ઘણા બધા, અને શામાંથી ઘણા બધા બનેલા? તો ઇથિનમાંથી. એટલે પોલિથીનમાં યાદ રાખજો મિત્રો, ઇથિનમાંથી બનેલું છે. પોલિથીન એટલે કે ઇથિનના ઘણા બધા એકમો ભેગા થઈને પોલિથીન બનશે. એ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે. આપણે પ્રથમ ચર્ચા કરીને કે પોલિમર નાના નાના એકમોથી બનેલું મોટો એકમ. તો સંશ્લેષિત રેસાની જેમ જે પ્લાસ્ટિક છે તે પણ એક પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. અલગ અલગ પ્લાસ્ટિક આપણે આગળ ભણીશું. થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક અલગ અલગ પ્રકારના હોય છે. એટલે એનું કારણ શું છે? તો જે એકમોની ગોઠવણી છે તે એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. કેટલાક રૈખિક હોય છે જ્યારે કેટલાક અરૈખિક હોય છે. પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકારમાં અને કદમાં પણ ઉપલબ્ધ હોય છે. આ સિવાય આપણે જો પ્લાસ્ટિકની વસ્તુઓ આપણે જોઈએ તો તમારી આજુબાજુમાં, હું તો કહું તમારી આજુબાજુ આપણે સૌ પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ. જ્યાં જોશો ત્યાં તમને પ્લાસ્ટિકની વસ્તુઓ દેખાશે. તો એક નાના કદથી લઈને મોટા કદ સુધીમાં આપણને પ્લાસ્ટિક ઉપલબ્ધ હોય છે. અને બીજું, પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. આપણે કોઈ ઘાટ બનાવવો હોય તો તમે પ્લાસ્ટિકને સરળતાથી ઢાળી શકો છો. હવે શું દરેક પ્રકારના પ્લાસ્ટિકને ઢાળી શકાય? તો ના. એનું આપણે આગળ જે વર્ગીકરણ છે તે શીખીશું કે એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય છે અને એક થર્મોપ્લાસ્ટિક હોય છે. બે પ્રકારના પ્લાસ્ટિક હોય છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પ્લાસ્ટિકમાં જો મિત્રો આપણે આગળ વધુ જોઈએ તો પ્લાસ્ટિકને આપણે હાલ જ વાત કરી કે કોઈ પણ પ્રકારના આકારમાં ઢાળી શકાય છે. એ સિવાય પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકને આપણે રિસાયકલ કરી શકીએ છીએ. રિસાયકલ એટલે કે એને ફરીથી વાપરી શકીએ છીએ. એ સિવાય પ્લાસ્ટિકને આપણે રંગી શકીએ, પીગાળી શકીએ અને પાતળા પડમાં ઢાળી શકીએ. એ સિવાય પ્લાસ્ટિકના વાયર પણ આપણે બનાવી શકીએ છીએ.
તમે અમુક વિડીયો જોજો, એમાં તમને સરળતાથી આ સમજમાં આવશે કે પ્લાસ્ટિકનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. માટે જ આપણે તમે જુઓ કે દરેક વસ્તુ અત્યારે મોટાભાગની પ્લાસ્ટિકની આપણને મળી રહેશે. પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીકને જો તમે બળપૂર્વક વાળવા જશો ને તો તે તૂટી જશે, હે ને. પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ આપણે સરળતાથી વાળી શકીએ છીએ, અને જો કેટલીક વસ્તુઓને આપણે બળપૂર્વક જો વાળવા જઈશું તો એ તૂટી જશે. તો આનું કારણ શું છે? તો મિત્રો, હાલ જ મેં તમને કહ્યું કે પ્લાસ્ટિક બે પ્રકારના હોય છે. એક હોય છે થર્મોપ્લાસ્ટિક અને બીજું હોય છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે થર્મોપ્લાસ્ટિક કોને કહીશું? તો આપણે કોઈ પાણીની બોટલ હોય પ્લાસ્ટિકની, અને પ્લાસ્ટિકની બોટલમાં જો આપણે ગરમ પાણી નાખીશું તો તરત જ એ પ્લાસ્ટિકનો જે આકાર છે તે વિકૃત થઈ જશે, એટલે કે પોતે વળી જશે. તો આવો પ્રકારનું જો પ્લાસ્ટિક હોય તો તેને આપણે થર્મોપ્લાસ્ટિક કહી શકીએ. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે, એટલે કે એનો આકાર બદલાઈ જાય છે. જો આકાર બદલાતો હોય તો થર્મોપ્લાસ્ટિક, જો આકાર ન બદલાતો હોય તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. જેમ કે પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. આ સિવાય રમકડા આપણા ઘરમાં હોય, કાંસકા અને અમુક પાત્રો જે હોય છે એ પાત્રો પણ થર્મોપ્લાસ્ટિકના હોય છે. હવે આપણે અહીં વાત કરી કે ગરમ કરતાં તેનો આકાર બદલાય, તૂટી જાય. આકાર બદલાતો હોય તો થર્મોપ્લાસ્ટિક કહેવાય, બરાબર. હવે આપણે ચર્ચા કરીશું થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં શું યાદ રાખજો કે એક વખત જો તમે એને આકાર આપી દીધો તો ફરીથી તેને ગરમ કરીને આપણે નરમ કરી શકતા નથી. એવા પણ પ્લાસ્ટિક છે જેને તમે સરળતાથી ગરમ કરીને નરમ કરી શકતા નથી. એટલે કે કેટલાક પ્લાસ્ટિકને કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. થર્મોપ્લાસ્ટિકમાં શું હતું? તમે ગરમ કરીને એનો આકાર વિકૃત થઈ જાય, એટલે કે એનો આકાર તમે બદલી શકતા હતા એકવાર બન્યા પછી પણ. પરંતુ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં શું છે કે એકવાર જો તમે પ્લાસ્ટિકને આકાર આપી દીધો તો પછી એને ગરમ કરીને તમે નરમ કરી શકતા નથી. ઉદાહરણો જો પૂછવામાં આવે તો ઉદાહરણોમાં ખાસ યાદ રાખજો મિત્રો, બેકેલાઇટ અને મેલેમાઇન. આ બેકેલાઇટ શું છે? તો બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. પ્લાસ્ટિક, મોટાભાગના બધા જ પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે એમાંથી ઉષ્મા અથવા વિદ્યુત પસાર થઈ શકતી નથી. ધારો કે કોઈ લોખંડનો સળિયો હોય અને એ લોખંડના સળિયાને તમે જો ગેસ ઉપર ગરમ કરો તો છેડાથી લઈને ધીમે ધીમે તમારા હાથ સુધી તે ગરમ થશે, એટલે કે ઉષ્માનું તેમાંથી વહન થઈ રહ્યું છે, એટલે કે ઉષ્માનો સુવાહક છે. જ્યારે આ પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિક આ ઉષ્માનું વહન કરતું નથી, એ રીતે વિદ્યુતનું પણ વહન કરતું નથી. કઈ રીતે ખબર પડશે બેકેલાઇટ ક્યાં વપરાયું? તો આપણી સ્વિચો, જે વિદ્યુતની સ્વિચો હોય એ સિવાય તમે રસોડામાં મમ્મી જ્યારે રોટલી બનાવતી હોય તો એ, અથવા કોઈ કુકર હોય, ગેસ કુકર, પ્રેશર કુકર, તો એ પ્રેશર કુકરના કાળા હાથા, તો પ્રેશર કુકર ગરમ હશે પરંતુ એ હાથા ગરમ થતા નથી. રોટલીનું જે બનાવવાનું જે હેન્ડલ હોય એ હેન્ડલનું પણ, તવીનું હેન્ડલ જે હોય એ હેન્ડલ પણ ગરમ થતું નથી. એટલે કે એ ઉષ્માનું વાહક નથી, સુવાહક નથી, અવાહક છે. એટલે કે વિદ્યુતની સ્વિચો અને વાસણોના હાથાઓ જે હોય છે એના માટે બેકેલાઇટ વપરાય છે. તો પછી મેલેમાઇન શું છે? તો મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે, વર્સેટાઇલ પદાર્થ, બહોળા ઉપયોગમાં. કેમ? તો એક અગ્નિ અવરોધક છે. બીજું, પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે મેલેમાઇન. અને આ મેલેમાઇનનો ઉપયોગ ક્યાં થાય છે? તો મેલેમાઇનનો ઉપયોગ જે ભોંયતળિયાની જે ટાઇલ્સ હોય છે મિત્રો, આપણી ભોંયતળિયાની જે ટાઇલ્સ હોય છે એ ટાઇલ્સ તેમજ રસોડાના વાસણો અને અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગ થાય છે. તમે જોજો અમુકવાર ફાયર બ્રિગેડના જે વ્યક્તિઓ આવશે તે અમુક પ્રકારના કાપડ પહેરીને, કપડાં પહેરીને નીકળતા હોય છે. સેફ્ટી કપડાં જે હોય છે એ શાના બનેલા હોય છે મિત્રો? મેલેમાઇનના. હવે આપણે વિચારીશું કે આ પ્લાસ્ટિક આટલું બધું પસંદ કેમ આવ્યું? પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધુ અનુકૂળ લાગશે. કેમ? કે એક તો ઉષ્માનું તે વહન કરતા નથી, એટલે કે બહારની ગરમી અંદર નહીં આવે, અંદરની જે વાતાવરણનું અંદરનું જે તાપમાન હશે તે બહાર નહીં જાય. મોટો ફાયદો એ, એટલે કે આપણો ખોરાક જે છે તે બગડશે નહીં. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. પ્લાસ્ટિકની વસ્તુઓ જો બહુ મોટી હશે પરંતુ તેનું વજન નહીં હોય, એ સિવાય મજબૂત પણ ઘણી હશે. એ સિવાય ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થવા લાગ્યો છે. તમે મોટરકાર, ગાડી જોજો, ગાડીના આગળનું જે ડેસ્ક હોય તે પણ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. કેમ? તો એક તો મજબૂત ઘણું હોય છે, સારું એવું,
અને વજનમાં ખૂબ જ હલકું હોય છે. હવે આપણે ચર્ચા કરીશું પ્લાસ્ટિકના ગુણધર્મોની. તો મિત્રો પ્રશ્ન થાય ગુણધર્મ એટલે શું? તો ગુણધર્મ એટલે તમે ધારો કે કોઈ લોખંડની વસ્તુ જમીનમાં દાટી દો અને તેનું 1 અથવા 2 મહિના પછી તેનું જુઓ કે એની સાથે શું થયું. તો તમે જ્યારે એને ઓબ્ઝર્વ કરશો તો તેને અમુક જગ્યાએ ખવાઈ ગયેલું લાગશે. અમુક જૂના કોઈ લોખંડના પદાર્થો તમારા ઘરે પડ્યા હોય તો એ જોજો મિત્રો, તેને કાટ લાગેલો હશે. તો આ જે છે એ ગુણધર્મ છે, એને આપણે ગુણધર્મ કહીશું. તો પહેલું તો થશે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે. કોઈ પણ જાતનું રિએક્શન પ્લાસ્ટિક આપતું નથી. કઈ રીતે ખબર પડશે? તો જ્યારે ખુલ્લા પદાર્થમાં લોખંડ જેવા પદાર્થો પડ્યા હોય તો ભેજ અથવા હવામાં રહેવાના કારણે તેમને કાટ લાગે છે, પાણીના અસરના કારણે, બરાબર. અને એના સિવાય બીજું કે તેઓ સરળતાથી ખવાઈ જાય, એટલે કે તે આ જે હવા અને પાણી સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે પ્લાસ્ટિકને આ હવા કે પાણી કોઈ પણ જાતની અસર કરતું નથી, એટલે કે પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી. એ સિવાય સરળતાથી ખવાઈ જતું નથી, એટલે કે કાટ નથી લાગતો એમ. એટલે કે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. એટલે કે લાંબા સમય સુધી ટકાઉ હોવાના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ થાય છે. એટલે કે પ્લાસ્ટિક જે છે એ હળવું, મજબૂત અને ટકાઉ છે. હવે આપણે ચર્ચા કરીશું મિત્રો થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ વિશે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકની મિત્રો વાત કરીએ તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય અથવા થર્મોપ્લાસ્ટિક હોય, બંને જે વજન છે, વજન બંનેનો સરખો રહેવાનો, એટલે કે ઓછો રહેવાનો, મજબૂતાઈ પણ સારી રહેવાની, અને બંને જે છે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલે કે એમાંથી ઉષ્મા અથવા વિદ્યુત પસાર થઈ શકતી નથી. તો પ્રથમ આપણે જોઈએ થર્મોસેટિંગ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ. તો આ જે પ્લાસ્ટિક છે તે હળવું, મજબૂત, ટકાઉ અને કોઈપણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેની ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. એ સિવાય જે આ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે તે ધાતુઓ કરતાં પણ સસ્તું હોય છે. એટલે કે લોખંડની અથવા પિત્તળની ધાતુઓ વાપરવી એ થોડી મોંઘી પડશે જો આપણે પ્લાસ્ટિક સાથે તેની કમ્પેરિઝન કરીએ તો. આ સિવાય ઉદ્યોગોમાં અને ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં આ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બહોળો વપરાશ થાય છે. થર્મોપ્લાસ્ટિકની બનેલી વસ્તુઓની વાત કરીએ તો થર્મોપ્લાસ્ટિકની જે વસ્તુઓ બનેલી છે તે અવાહક છે, પહેલી તો ઉષ્મા અને વિદ્યુતની. એ સિવાય આપણે વાત કરીને કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. હવે જે ઇલેક્ટ્રિક વાયર છે, ઇલેક્ટ્રિક વાયર ઉપર જે પડ હોય છે તે પણ પ્લાસ્ટિકનું હોય છે. કેમ? એ સિવાય તમે સ્ક્રૂડ્રાઈવર જુઓ, જે ટેસ્ટર હોય એ ટેસ્ટરના હેન્ડલ જુઓ તો એ હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય, કેમ કે તમે એને વિદ્યુત સાથે કાર્ય કરવાના છો અને પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે. એ સિવાય જે આપણી કડાઈની વાત કરીએ તો કડાઈના જે હેન્ડલ છે એ પણ શાના બનેલા હોય? થર્મોપ્લાસ્ટિકના. મિત્રો યાદ રાખજો, ઉદાહરણમાં ખાસ કામમાં આવશે. હવે આપણે મિત્રો ચર્ચા કરીશું પ્લાસ્ટિકના વપરાશ વિશેની. પ્લાસ્ટિકનો વપરાશ ક્યાં ક્યાં થાય? સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઇન્જેક્શન જુઓ, બોટલ જુઓ ગ્લુકોઝની હોય, ટેબ્લેટના ઉપરના કવર જુઓ, તો આ બધું જે છે એ પ્લાસ્ટિકનું જે હોય છે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો, એટલે કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કે જે દવાની ગોળીઓનું પેકિંગ હોય અથવા ટાંકા લેવા માટેના જે દોરા હોય, સિરિંજ હોય, અથવા ડૉક્ટરના હાથના મોજા એટલે કે ગ્લવ્સની આપણે વાત કરીએ, એ સિવાય જે બીજા અન્ય જે ડૉક્ટરી સાધનો છે એ આ પ્લાસ્ટિકથી જ બનેલા હોય છે. માઇક્રોવેવની વાત કરીએ તો માઇક્રોવેવ ઓવન જે પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણોમાં અત્યારે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. એનું કારણ શું છે? તો જે ઓવન હોય છે, ઓવનમાં ગરમીના લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી. એટલે કે પ્લાસ્ટિકનું વાસણ જે છે તેને કોઈ અસર થશે નહીં. એ સિવાય જે ટેફલોન હોય છે, એ ટેફલોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી, જે ટેફલોન જે કવર વાપરવામાં આવે તે. એ સિવાય રસોઈના જે વાસણો છે એમાં નોનસ્ટિક પડ ચડાવવામાં આવે છે. તમે રોટલીઓ જોજો, લોખંડની અથવા એવી તવી હોય તો તેના ઉપર રોટલી ચોંટશે અથવા તે થોડી બળવાની પણ શક્યતા રહેશે. પણ જો તમે નોનસ્ટિકના ઉપયોગ કરશો ને તો ત્યાં આગળ રોટલી એમને જાતે કોઈ તકલીફ વગર મસ્ત રીતે ચડી જશે. હવે આપણે વાત કરીએ અગ્નિરોધક ફાયરપ્રૂફ પ્લાસ્ટિકની. જો સંશ્લેષિત રેસા વિશે આપણે આગળ ભણી ગયા કે સંશ્લેષિત રેસા જે હોય છે તે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ જે ફાયરમેનનો યુનિફોર્મ હોય છે એ ફાયરમેનનો યુનિફોર્મ મેલેમાઇન નામના પ્લાસ્ટિકમાંથી બનેલું હોય છે. અને આ મેલેમાઇનનું જે પડ ઉપર ચડાવેલું હોય છે એમાં યુનિફોર્મની ઉપર, એ અગ્નિરોધક તરીકે વપરાય છે. મિત્રો યાદ રાખજો, અગ્નિરોધક પ્લાસ્ટિક પૂછવામાં આવે તો મેલેમાઇન યાદ રાખજો. ફાયરમેનનો જે યુનિફોર્મ હોય છે એ આ યુનિફોર્મ ઉપર
આ મેલેમાઇનનું પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો. અમુક વાર તમે આનું ખાસ પ્રેક્ટિકલ ઘરે કરજો કે એક પ્લાસ્ટિકની થેલી લેજો, એક રોટલી, એક કોઈ લાકડાનો ટુકડો અને કોઈ પથ્થર, એને તમે માટીની અંદર દાટી દેજો. અને આ 1-2 દિવસ માટે નહીં પરંતુ મહિના પછીનું આનું ઓબ્ઝર્વેશન થશે. જો તમે એનું ઓબ્ઝર્વ કરશો તો જે રોટલીનો ટુકડો હશે તે માટીમાં જ માટી થઈ જશે. જો પથ્થર હશે તો પથ્થર એમના એમ રહેશે. જો લાકડાનો ટુકડો હશે તો તેને ઊંધાઈ લાગવાની કદાચ શક્યતાઓ રહેશે, પરંતુ પ્લાસ્ટિકને કશું નહીં થાય. તો એ વિશે જ આપણે ભણવાના છીએ. વિઘટન એટલે કે જે આ રોટલીનો ટુકડો કેમ માટી થઈ ગયો અથવા કેમ સડી ગયો, તો એનું કારણ છે વિઘટન. જે જમીનની અંદર જે બેક્ટેરિયા હોય છે, આ બેક્ટેરિયા જમીનની અંદર જ નહીં પરંતુ બહાર તમે કોઈ વાર જોજો કે કોઈ જાનવર રસ્તામાં કોઈ મરી ગયેલું હોય તો પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એમ કરીને 10-15 દિવસ સુધી એનું તમે જે ઓબ્ઝર્વેશન કરતા રહેજો તો તમે જોજો કે એના અંદર કીડા પડી જશે. ત્યારબાદ અમુક સમય પછી તો ત્યાં હશે નહીં, દેખાશે પણ નહીં. તો એનું થવાનું કારણ શું છે? તો બેક્ટેરિયા. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે તેને જૈવ વિઘટનીય કહે છે. બેક્ટેરિયાની ક્રિયાઓને કારણે વિઘટન પામતા પદાર્થો હોય તો તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. અને જે પદાર્થો સરળતાથી બેક્ટેરિયાના કારણે કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. મિત્રો, વિઘટનીય અને અવિઘટનીય યાદ રાખજો કે કુદરતી પ્રક્રિયાઓ જેમાં બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામતા હોય તો જૈવ વિઘટનીય કહેવાય, અને લાંબા સમય સુધી પણ વિઘટન ન પામતા હોય તો તેમને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. હવે આપણે ચર્ચા કરીશું મિત્રો પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તેને ઇકો ફ્રેન્ડલી માનવામાં આવતું નથી. તમે યાદ રાખજો કે અમુક જે વિઘટન પામતા નથી, લાંબા સમય સુધી પણ વિઘટન પામતા ન હોવાના કારણે તેમને ઇકો ફ્રેન્ડલી માનવામાં આવતા નથી. કેમ? તો તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ ઉપરાંત જે સંશ્લેષિત પદાર્થોનું દહન થાય છે એ દહન પણ સરળતાથી થતું નથી અને સંપૂર્ણ પણ થતું નથી. સંપૂર્ણ દહન આપણે આગળ એક પ્રકરણ ભણીશું દહન વિશે, જેમાં અપૂર્ણ દહન, મંદ દહન, ઝડપી દહન, સંપૂર્ણ દહન વિશે ભણીશું. તો આ સંશ્લેષિત પદાર્થો જે છે એનું દહન સંપૂર્ણ થતું નથી, એટલે કે તે કંઈક પ્રકારનો ધુમાડો અથવા પ્રદૂષણ ફેલાવતું છે. પ્રક્રિયા દરમિયાન તેમાંથી જે ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે તેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ સિવાય જે ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન પોલિથીન બેગ અથવા ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. અમુક વાર તમે ગાયનું ઉદાહરણ જુઓ તો ગાય જ્યારે રસ્તામાંથી કચરો ખાતી હોય, મતલબ ઘાસ કે એવું કંઈ ખાતી હોય તો કચરામાંથી તે અમુક વાર પ્લાસ્ટિક પણ ખાઈ જતી હોય છે. તો એ રીતે પણ આ પ્લાસ્ટિક નુકસાનકારક છે. એટલે કે આ પ્લાસ્ટિક મટીરિયલ જે છે એ આવા પ્રાણીઓના શ્વસનતંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે, જેના કારણે ગાયોના મૃત્યુ થાય છે. એટલે કે આ પ્લાસ્ટિક જે છે એ પર્યાવરણલક્ષી ખૂબ જ નુકસાનકારક છે. એ સિવાય ગમે ત્યાં આપણે પોલિથીનની જે થેલીઓ છે તે પોલિથીનની થેલીઓ ગમે ત્યાં ફેંકી દઈએ, એના કારણે જે ગટરો હોય અથવા પાણીના જે કનેક્શન હોય તે બંધ થઈ જાય. એટલે કે પાણીના જે પ્રવાહ હોય છે તે આગળ વધતા નથી, એટલે કે ગટરો પણ ભરાઈ જાય છે. એ સિવાય જે વેફર હોય, બિસ્કિટ હોય અથવા અન્ય ખાદ્ય પદાર્થો હોય એમનું પેકિંગ આપણે ગમે ત્યાં રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ, તેના કારણે પણ પર્યાવરણને નુકસાન થાય છે. તો આનું નિરાકરણ શું છે? તો નિરાકરણ છે મિત્રો, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. કઈ રીતે ટાળશો? તો ખરીદી કરવા જ્યારે આપણે જઈએ ત્યારે સુતરાઉ અથવા શણની થેલીનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય જે થર્મોપ્લાસ્ટિક છે, આ થર્મોપ્લાસ્ટિકનો આપણે ફરીથી રિસાયકલ કરી શકીએ. આવા કયા કયા પદાર્થોને રિસાયકલ કરી શકીએ તેની તમે યાદી પણ બનાવી શકો, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. કેમ કે આ પ્લાસ્ટિક ઇનડાયરેક્ટલી ખાદ્ય પદાર્થોને જે પેકિંગની અંદર રહેલા છે પદાર્થો એમને પણ અસર કરતું હોય છે. આ સિવાય જો આપણે જાગૃત નાગરિક તરીકે વાત કરીએ તો પ્રશ્નલક્ષી છે મિત્રો 5R સિદ્ધાંતને યાદ રાખવાનું છે. 5R તો કયા કયા? રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર એન્ડ રિફ્યુઝ. યાદ રાખજો મિત્રો 5R સિદ્ધાંત: રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ. એવી આદતો કેળવવી જોઈએ જેથી પર્યાવરણને ફાયદો થાય. જળાશય હોય, કોઈ વિસ્તાર હોય, રસ્તા હોય, ત્યાં આગળ આપણે આ પ્લાસ્ટિકને જેમ તેમ ફેંકી દેવું જોઈએ નહીં. તો મિત્રો આજનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં જે મુદ્દાઓ આપણે ભણ્યા તેના વિશે એકવાર ફરીથી જોઈ લઈએ. તો જે સંશ્લેષિત રેસા હોય
અથવા પ્લાસ્ટિક જે છે એ કુદરતી રેસા જેવા જ હોય છે, પોલિમર જેવા મોટા એકમના બનેલા હોય છે. અને પોલિમર શું હોય છે? તો પોલિમર એક નાના નાના એકમોનું બનેલું હોય છે. જેમ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી કુદરતી રેસા બને, તે જ રીતે પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરવાથી સંશ્લેષિત રેસા બને. આ કુદરતી રેસાની જેમ જ આપણે કાપડ બનાવવા માટે સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરીશું. એ સિવાય જે સંશ્લેષિત રેસા છે તેનો ઘર વપરાશની વસ્તુઓ જેવી કે દોરડા હોય, ડોલ, ફર્નિચર અથવા અન્ય પાત્રોથી લઈને હવાઈ જહાજ, વહાણ, અવકાશયાન તથા સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ બનાવવા માટે આપણે આ સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરીએ છીએ. સંશ્લેષિત રેસાના ઉત્પાદન માટેના રસાયણોના પ્રકારને આધારે તેઓને રેયોન, નાયલોન, પોલિએસ્ટર અને એક્રેલિક તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય આપણે આગળ જોઈએ મિત્રો, તો જે સંશ્લેષિત રેસાઓ હોય છે, આ સંશ્લેષિત રેસાઓમાં જુદા જુદા પ્રકારના રેસા એકબીજાથી મજબૂતાઈ, પાણી શોષવાની ક્ષમતા, દહનનો પ્રકાર, કિંમત, ટકાઉપણાથી એકબીજાથી જુદા હોય છે. આજે પ્લાસ્ટિક વગરના જીવનની આપણે કલ્પના કરી શકતા નથી. ઘર હોય કે બહાર હોય, પ્લાસ્ટિક વગર જીવન હાલ શક્ય પણ નથી. એટલે કે પ્લાસ્ટિકથી ઉત્પન્ન થતો જે કચરો હોય છે તે ઇકો ફ્રેન્ડલી હોતો નથી. એનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. દહન થવાથી પ્લાસ્ટિકમાંથી સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા અન્ય ઘણા બધા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે, જે આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે. જમીનમાં દાટી દેવાથી તેનું વિઘટન થતાં વર્ષો લાગે છે તથા જમીનને પણ ખરાબ કરે છે. આવું થતાં તેમના જૈવ અવિઘટનીય પ્રકારના ગુણધર્મોને લીધે જોવા મળે છે. આપણે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિકનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આપણને તેના બધા જ સારા ગુણોનો લાભ લઈ શકીએ અને સાથે સાથે પર્યાવરણીય ખતરો પણ ઘટાડી શકીએ. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું કે મિત્રો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો કયા કયા છે. તો મિત્રો યાદ રાખજો, ફળો અને જે શાકભાજીની છાલ હોય અથવા વધેલી જે રસોઈ છે, આ પદાર્થોને વિઘટન થતાં 1 થી 2 અઠવાડિયા લાગતા હોય છે અને તેથી તેમને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. ત્યારબાદ મિત્રો કાગળ 10 થી 30 દિવસ વિઘટન થવાનો અંદાજિત સમય છે તેનો, એ પણ જૈવ વિઘટનીય પદાર્થનો પ્રકાર છે. જો સુતરાઉ કાપડની વાત કરવામાં આવે તો 2 થી 5 મહિના આ સુતરાઉ કાપડને વિઘટન થતાં લાગે છે, એટલે કે એ પણ જૈવ વિઘટનીય પદાર્થ છે. ત્યારબાદ મિત્રો લાકડું, આ લાકડાને વિઘટન થવાનો જે અંદાજિત સમય જે છે તે 10 થી 15 વર્ષનો છે, માટે તેને પણ જૈવ વિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. અને ઊનના જે કપડાં હોય છે, આ ઊનના કપડાને લગભગ 1 વર્ષ વિઘટન થતાં લાગતું હોય છે, એ પણ જૈવ વિઘટનીય પદાર્થ છે. અને હવે આપણે ચર્ચા કરીશું જૈવ અવિઘટનીય પદાર્થોની. તો જેટલી પણ ધાતુઓ હોય, આ ધાતુઓ મોટા ભાગે તેનો જે વિઘટનીય સમય છે તે ઘણા વર્ષોનો ગણી શકાય, 100 થી 500 વર્ષ અથવા એનાથી પણ વધારે. તો પ્રશ્ન થાય કે 100 થી 500 વર્ષનો વિઘટન સમય ધરાવતા પદાર્થો કયા કયા છે? તો ટીન, એલ્યુમિનિયમ અને જે ધાતુ હોય, એ ધાતુઓના જે ઉપરની કોર હોય, એ ધાતુના કેન હોય, આ પદાર્થોને 100 થી 500 વર્ષનો સમય લાગે છે અને તેથી તેમને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. મિત્રો યાદ રાખજો, જૈવ અવિઘટનીય પદાર્થ ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન જે હોય તે, જેમને વિઘટન થતાં 100 થી 500 વર્ષનો લાંબો સમયગાળો લાગતો હોવાના કારણે તેમને જૈવ અવિઘટનીય કહેવાય છે. અને પ્લાસ્ટિક જે છે મિત્રો, એ પ્લાસ્ટિકની થેલીઓને તો ઘણા વર્ષો લાગતા હોય છે વિઘટન થવા માટે, તેથી તે પણ જૈવ અવિઘટનીય પદાર્થો છે. મિત્રો, આજે આપણે આપણું ધોરણ 8નું પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌએ આ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.